એને બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ઘરની કોઈ બી એક વાટકી લઈ લઈશું. એ વાટકીના મદદથી 1.5 વાટકી જેટલી આપણે સોજી લેવાની છે. આપણે ઘરમાં જે બી સોજી પડી હોય એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અડધી વાટકી જેટલું આપણે સહેજ ખાટું દહીં હોય એનો ઉપયોગ કરવાનો છે. હવે જે વાટકીમાં દહીં લીધું છે એ જ વાટકીના મદદથી અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું. પહેલાં બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. જ્યારે એકદમ સરસ મિક્સ થઈ જાય ને તો ફરી બીજી અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરવાનું છે. એટલે કુલ આપણે 1 વાટકી જેટલું પાણી, અડધી વાટકી જેટલું દહીં અને 1.5 વાટકી જેટલું આપણે આમાં સોજી ઉમેરવાની છે. આ માપ એકદમ પરફેક્ટ છે એકદમ સોફ્ટ ઢોકળા બનાવવા માટે. હવે એકદમ સરસ એને મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. હવે આપણે એને ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું સેટ થવા માટે. ત્યાં સુધી બીજી તૈયારી કરીએ. કોઈ બી એક ડીશ લઈ લઈશું. એ ડીશ ઉપર આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું છે. જેમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવાનો હોઈએ એ ડીશ ઉપર આપણે તેલ લગાવવાનું અને સરખું લગાવવાનું. બસ આવી જ રીતે ડીશને તેલ લગાવીને એને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી 10 જ મિનિટમાં જે ઢોકળાનો લોટ છે એ સરસ રીતે ફૂલી ગયો છે. કારણ કે સૂજીને ફૂલતા બહુ વાર નથી લાગતી. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. આમાં જે આપણે આદુ અને મરચાં ચોપ કરીને કાં તો એકદમ ઝીણા સમારીને ઉમેરવાના છે. 2 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું. બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. 1 મિનિટ સુધી સરસ રીતે આપણે એને મિક્સ કરીશું જેથી લોટની જોડે બધું સરસ રીતે મિક્સ થઈ શકે. જ્યારે જો કંઈક આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે ઈનો ઉમેરવાનું છે. મેં અહીંયા એક આખું ઈનોનું પેકેટ ઉમેર્યું છે. અગર જો તમારી જોડે ઈનો નથી તો એની જગ્યાએ તમે ખાવાનું સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. તો 1/4 ચમચી જેટલું આપણે ખાવાનું સોડા ઉમેરવાનું. હવે ઈનોની ઉપર થોડું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરવાનું. જેવો લોટ આવી રીતે ફૂલી જાય એવી તરત જ આપણે એને ડીશમાં ઉમેરી દેવાનું છે. બહુ જાડા ઢોકળા નથી બનાવવાના, સહેજ મીડિયમ સાઇઝના બનાવવાના. તો એ પ્રમાણે લોટ ઉમેરીને આવી રીતે આપણે એને ફેલાઈ દઈશું કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બીજી ડીશ બી લઈ લઈશું અને બીજી ડીશમાં પણ આપણે એ જ બેટરને ઉમેરી દેવાનું છે આવી રીતે અને એને સહેજ ફેલાઈ દેવાનું. આવી રીતની મારી 2 મોટી અને 1 નાની ડીશ બનીને રેડી થઈ છે. હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકીશું. એના માટે પહેલાંથી આપણે પાણીને ગરમ કરવા મૂકવાનું. પાણી જ્યારે ઉકળવા આવે પછી જ આપણે એને થાળીઓને સ્ટીમરમાં મૂકવાનું છે. હવે 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે. 15 મિનિટમાં જ એકદમ સરસ ઢોકળા બફાઈને રેડી થઈ જાય છે. હવે આપણે એને ચેક કરી લઈશું. જો હું તમને બતાવું, આપણે એને છરી નાખીને કે ટૂથસ્ટિકથી ચેક કરીશું. અગર એ એકદમ કોરી નીકળે એટલે સમજવાનું એકદમ સરસ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાનું. હવે ઢોકળાની ઉપર આપણે ચીઝને છીણી લઈશું. લગભગ અહીંયા 2 મોટી ડીશ અને 1 નાની ડીશમાં લગભગ મેં 4 ક્યુબ જેટલી ચીઝ છીણીને ઉમેરી છે કંઈક આવી રીતે. અગર તમારી જોડે ચીઝ પહેલેથી તમે છીણીને મૂકી છે તો આવી રીતે ચારે બાજુ આવે એવી આપણે પાથરી લઈશું. આ આપણને સ્ટીમરની અંદર જ ચીઝને મૂકવાની છે જેથી ચીઝ સરસ રીતે ઓગળશે બી ખરા અને એકદમ સરસ ચીઝ એની ઉપર લાગી પણ જશે ઢોકળાની ઉપર. હવે આ જે ડીશ ઉપર આપણે ચીઝ લગાવી દીધી છે એને આપણે નીચે ઉતારી દઈશું અને જે અંદર સ્ટીમરમાં જે ડીશ છે એની ઉપર પણ આવી રીતે ચીઝ પાથરી દઈશું. જ્યારે ચીઝ પાથરી લઈએ પછી આપણે આ બટરને ગરમ કરવા મૂકવાનું છે. મેં અહીંયા જે આપણે દાળ ભાત શાક ખાઈએ છીએ ને એ 2 મોટી ચમચી જેટલું મેં અહીંયા બટર લીધું છે. મેં અહીંયા અમૂલ બટરનો ઉપયોગ કર્યો છે. તમારા ઘરે જે બટર હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. બટરને આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે. બટર ઉકળે ને એટલું ગરમ હોવું જોઈએ કંઈક આવી રીતે. હવે અહીંયા 6 થી 7 લસણની કળીને એકદમ ઝીણું ચોપરમાં ચોપ કરી લેવાનું. આમ સહેજ દાણા જેવી દેખાય ને એવી રીતે ચોપ કરવાની છે. લસણ જ્યારે શેકાય અને બહુ સરસ સ્મેલ આવે પછી 1 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું જેથી ચીલી ફ્લેક્સ, લસણ અને બટર એકદમ સરસ મિક્સ થઈ જાય. જ્યારે લાગે કે બહુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે પછી ચમચીની મદદથી આવી રીતે આપણે ઢોકળાની ઉપર છૂટું છૂટું આપણે નાખી દઈશું અને પછી આને આવી રીતે ફેલાઈ દેવાનું છે. છૂટું છૂટું નાખીને આવી રીતે ફેલાવશો ને તો બહુ જ સરસ રીતે લસણનું અને બટરનું જે આપણે વઘાર એની ઉપર પાથરી છે એ બહુ સરસ રીતે ફેલાઈ જશે કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે આખી ડીશ ઉપર સરસ રીતે એને ફેલાઈ દેવાનું છે. બહુ જ આસાનીથી આપણે એને ફેલાઈ શકીએ છીએ. આપણને કોઈ વાર નથી લાગતી, ઝટપટ થઈ જાય છે. આજે મેં લસણ અને બટરનો વઘાર રેડી કર્યો છે એ 2 મોટી ડીશ અને 1 નાની ડીશ માટે વઘાર રેડી કર્યો છે. એટલે એ પ્રમાણે આપણે બધી ડીશોમાં વઘાર સરસ રીતે આવે એવી રીતે આપણે આની આવી રીતે એની ઉપર ભભરાઈને આવી રીતે ફેલાઈ દેવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે વઘાર ફેલાઈ જાય પછી આની ઉપર આપણે કોથમીર ભભરાઈશું જેથી જે આપણા ઢોકળાનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગશે. જો કંઈક આવી રીતે બસ જ્યારે આવી રીતે આપણે કોથમીર ફેલાઈ દઈએ ને પછી હવે
આપણે આમાં કાપા મૂકવાના છે. પહેલાંથી કાપા નહીં મૂકવાના, બટરનો વઘાર કરી લઈએ ને પછી જ આપણે આની ઉપર આવી રીતે કાપા મૂકવાના છે. નાના મોટા જેવા આપણે કાપા મૂકવાના હોય એવા આપણે મૂકી શકીએ છીએ. અને જો કેટલા સરસ આપણે ચીઝ ગાર્લિક ઢોકળા બનીને રેડી છે. એકદમ ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય. કંઈક નવું છોકરાઓને આપણે ખવડાવવા માંગતા હોઈએ તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એવું નથી કે છોકરાઓને બી ગમશે, મારા ઘરમાં તો બધાની આ ડીશ બહુ જ ફેવરેટ છે. હું જ્યારે બી બનાવું ને ત્યારે એવું જ લાગે કે પેટ તો ભરાઈ ગયું છે પણ મન નથી ભરાયું. તો તમે પણ એકવાર આવી રીતે ચીલી ગાર્લિક ઢોકળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને થોડી બી આજની રેસીપી ગમી હોય તો એને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. એને તમે ખાસ કરીને લસણની ચટણી હોય કે લીલી ચટણી જોડે ખાઈ જોજો, બહુ જ ટેસ્ટી લાગશે. અને છોકરાઓને તો ટોમેટો સોસ જોડે આપજો, એ લોકો તો માંગીને ખાશે, એટલા ટેસ્ટી આ ઢોકળા બન્યા છે. ચલો મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.